ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ફરીથી એકવાર ચાર્ટ ઉપર આવી ગયા છીએ. આજનું જે માર્કેટનો ટ્રેન્ડ જે છે એ કેવી રીતે ચાલે છે એ આપણે સહેજ સમજવાની કોશિશ કરીશું અને એના ઉપરથી તમને એક માર્ગદર્શન મળી જશે કે ભાઈ આગળ ટ્રેન્ડ કેવો રહી શકે છે. બીજી વસ્તુ, ટેકનિકલ એનાલિસિસ એક એવી વસ્તુ છે કે જેને વારંવાર શીખવા પ્રયત્ન કરો તો જ તમને આવડે. ખાલી એકવાર સમજીને બેસી જાઓ અને ટેકનિકલ એનાલિસિસ આવડી ગયું એવી વસ્તુ નથી. જેમ દરેક વસ્તુમાં એક નિયમો હોય અને એને ટેકલ કરતા આવડવું એ બહુ ડિફરન્સ હોય છે. એવી રીતે અહીંયા આગળ પણ કંઈક છે કે ભાઈ ચાર્ટના અમુક નિયમો આવડી જાય કે ભાઈ આ કેન્ડલ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ એંગલ્સ બની છે કે આ નથી બની, એ બધું જોઈએ છે આપણે, નથી જોતા એવું નહીં. પરંતુ એ એક ટેકનિકલ સબ્જેક્ટ છે અને એની માસ્ટરી આવી જવી જુદી વસ્તુ છે. અનુભવથી આ વસ્તુ આવડતી હોય છે અને એમાં પણ મારો અનુભવ જે છે હું તમારી સાથે શેર કરવા માગું છું. એટલા માટે આપણે એજ્યુકેશન પર્પઝથી જ આ તમને રોજે રોજ રિપોર્ટ્સ મોકલીએ છીએ. સૌથી પહેલી વસ્તુ એ છે કે માર્કેટમાં તમે મીન્સ આપણે અહીંયા જે જોઈએ છીએ એની અંદર 2-3 વસ્તુઓ સાથે જોઈ રહ્યા છીએ. એક તો સૌથી પહેલાં તમને સીધી રીતે સમજાવું તો ભાઈ કે આપણે આજે સવારે માર્કેટમાં ગઈકાલે જે આપણે જોયું હતું હાઈ બન્યું હતું, કેટલાનું બન્યું હતું તો કે હાઈ બન્યું હતું ગઈકાલનું ટેન્ટેટિવલી 78-74-78ની આસપાસનું હતું. પછી એ ફોલ થયું અને નીચેમાં લગભગ 3618 સુધી આવ્યું. હવે ફરીથી સુધરી અને ફરીથી નીચે જઈ રહ્યું છે. તો નીચેમાં આવવાના ક્યાં સુધી ચાન્સ છે? તો કે નીચેમાં બજારના આવવાના ટેન્ટેટિવલી ચાન્સ 3560 સુધીના બતાવે છે. બરાબર. હવે 3560 સુધીના ચાન્સ બતાવે છે. એના માટે એક કન્ડિશન છે અને એ કન્ડિશન એવી છે કે 3621 કરતાં નીચે બંધ આપવું જોઈએ અને કન્સિસ્ટન્ટ માર્કેટનો મૂડ બેરિશ રહેવો જોઈએ. બે વસ્તુ. ત્રીજી વસ્તુ, આપણે જેના ઉપર વધારે મદાર રાખતા હતા કે અમેરિકાના મોંઘવારીના ડેટા, જો એ લોકોએ આયાત શુલ્ક વધારી દીધો છે અથવા ટેરિફ વધારી દીધો છે એને કારણે મોંઘવારી વધશે એવી જે ગણતરી હતી એ સાચી રીતે પિક્ચરાઇઝ થઈ નથી, અથવા તો એ અનુમાન બજારનું ખોટું પડ્યું છે અને છેલ્લા જે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા આવ્યા એની અંદર અસર આપણે જોઈ શક્યા નથી. બરાબર. એટલે એનો અર્થ એ કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ પણ નીચે આવે. પેલો જે છે એ ફેક્ટરીઓના પ્રોડક્શનને લગતો હોય છે એટલે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ કહેવામાં આવે છે અને એ ઉત્પાદનમાં કેટલી મોંઘવારી વધી છે એનું ઇન્ડિકેશન આપે છે. એ જો મોંઘું ઉત્પાદન થયું હોય તો એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એટલે જે માણસો એને ખરીખર વાપરે છે એ લોકોને કેટલી મોંઘવારી મળશે એનું પહેલા અનુમાનનું સ્ટેજ પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ પરથી લેવામાં આવે છે અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપરથી ખરેખર વાસ્તવિકતામાં જે માણસો વેચાણ મીન્સ વસ્તુઓ કન્ઝ્યુમ કરે છે એ લોકોને મોંઘવારી કેટલી વધી છે એનું જાણ આપવામાં આવે છે. બરાબર. એટલે ફેડનો ફોકસ વધારે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ કરતાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર વધારે, કારણ કે એ માસને ઇફેક્ટિવ હોય છે. પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ઇફેક્ટિવ હોય છે કારણ કે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ જો વધ્યો હોય તો ઓબ્વિયસલી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધે, કારણ કે પ્રાઇસ રાઇઝ હંમેશા પ્રોડ્યુસર્સ કોઈ દિવસે નુકસાન કરીને તો કોઈ ધંધો કરે નહીં. એ પ્રોડ્યુસર્સ જે હોય એ પોતે અંદર નફાના એના ટકા એડ કરી અને પછી માર્કેટમાં મટીરિયલ મૂકતા હોય તો એને કારણે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ ઊંચો રહેતો હોય ઘણી વખત. એટલે મીન્સ કન્ઝ્યુમર પ્રાઇસ, જો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ વધ્યો હોય તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધવાના ચાન્સીસ વધી જતા હોય છે. થયું શું કે ટ્રમ્પ સાહેબે આયાત ડ્યુટી નાખી એને કારણે કન્ઝ્યુમર પ્રાઇસ પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ વધવાને બદલે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ગયા મહિનામાં સ્થિર રહ્યો અથવા તો થોડો નેગેટિવ આવ્યો છે. એનો અર્થ એ થયો કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં એટલું પ્રેશરાઇઝ નહીં આવે. જો એમાં પ્રેશરાઇઝ ના આવે તો વ્યાજનો દર ઘટાડવાની સાયકલને એટલું બળ ઇન્ફ્લેશન ફેક્ટર પરથી નહીં મળે એવું કહી શકાય અને એટલા માટે સવારથી માર્કેટ નીચે તરફ રહ્યું છે. બરાબર. અને હજુ એની ગતિ નીચે તરફની ચાલુ છે. હવે બીજી કેટલીક વસ્તુ આપણે ધ્યાનમાં લઈ લઈએ. એમાં એવું છે કે ક્રાઉડ જે છે એની અંદર માર્કેટ ચાલી રહ્યું છે એટલે અનસર્ટેન અત્યારે કન્સિસ્ટન્ટ અનસર્ટેનિટી કાઉન્ટ કરી શકાય. પછી એનો મેજર સપોર્ટ 3599 ઉપર છે અને બીજો સપોર્ટ મેજર 3582ની આસપાસ છે.
મને એવું લાગે છે ટેન્ટેટિવલી 3582ની આસપાસ માર્કેટ એકવાર આવવાનો પ્રયત્ન કરશે, કારણ કે અહીંયાથી જે અહીંયા બ્રેકઆઉટ આવ્યું હતું એ બ્રેકઆઉટ ઉપર તરત જ નેક્સ્ટ કેન્ડલમાં સપ્લાય આવી ગયું છે. બીજી વસ્તુ, એ પછી માર્કેટમાં સળંગ 5-6 કેન્ડલથી આ તેજી થઈ હતી એ ફરીથી મોટાભાગની મંદીમાં કન્વર્ટ થઈ ગઈ છે. અને હવે જો અત્યારે આપણને 3618 કે એનાથી નીચે માર્કેટ ચાલતું જાય તો આપણે એવું સમજી શકીએ કે નીચેમાં 3500 અને 3610થી ઘટીને માર્કેટ 3600 અથવા 3590-80ની વચ્ચે આવી શકે નીચેમાં. બરાબર. એનું બીજું ઇન્ડિકેશન શું છે તો કે MACD લાઈન જે છે એમાં પહેલી વખતે હાઈ ઉપર હતું છતાં પણ માર્કેટ ધીમે ધીમે મીન્સ નીચે આવતું હતી, અને બીજું અહીંયા ઝીરો લાઈનને ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એ બીજું ઇન્ડિકેશન છે કે જેમાં માર્કેટને નીચે તરફ આવવાના ચાન્સીસ આપણને બતાવવામાં આવી રહ્યા છે. તો આ બે વસ્તુ એવી છે કે જે ચાર્ટની સમજણથી આપણે વિચારી શકીએ કે માર્કેટ અત્યારે નીચે આવવાના ચાન્સીસ છે. બરાબર. બીજું આપણે ડેટા વાઇઝ જોઈએ તો ગઈકાલે આપણે જે જોયા હતા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા, એ કોર મંથ ટુ મંથ જે હતા એ -0.1% આવ્યા હતા. એક્સપેક્ટેશન 0.3%નું હતું, અને છેલ્લી વખતે પ્રીવિયસ જે ડેટા આવ્યા હતા એ 0.7% હતા. માને પ્રીવિયસમાં જે રિયાલિસ્ટિક ડેટા આવ્યા હતા એના કરતાં ફોરકાસ્ટ ઓછું જ હતું, અને જે ફોરકાસ્ટ ઓછું હતું એના કરતાં પણ કોર PPI એ -0.1% આવે, એટલે ઘણા નીચે આવેલા છે. બીજું શું થયું છે તો કે ભાઈ પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ મંથ ટુ મંથ જે છે કોર સિવાયનો, એમાં પણ 0.3%નું એક્સપેક્ટેશન હતું, અને એની સામે -0.1% આવેલા છે. તો આ બંને ઇન્ડિકેશન એવા હતા કે જેણે ગઈકાલે માર્કેટમાં ડિમાન્ડ ઉપર થોડુંક પ્રેશરાઇઝ માર્કેટમાં વ્યાજનો દર ઘટાડવાના એક્સપેક્ટેશન થોડાક માઇલ્ડ કરેલા છે. હવે આજના ડેટામાં કોર CPI ડેટા જે છે એ 0.3% એક્સપેક્ટેડ છે. CPI મંથ ટુ મંથ એ પણ 3% એક્સપેક્ટેડ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ યર ટુ યર જે છે એ પણ 2.9% છે. તો એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ યર ટુ યર જે છે એ પ્રીવિયસ 2.7% હતો, એ વધવાની ગણતરી છે. પછી CPI મંથ ટુ મંથ પણ થોડોક વધીને આવવાના ચાન્સીસ છે, જ્યારે કોર CPI જે છે એ સેમ ટુ સેમ રહેવાની ગણતરી છે. હવે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સની વાત કરીએ. જે લોકો અમેરિકામાં રહે છે, એજ્યુકેટેડ છે, અને એમને નોકરી નથી મળતી, તો એ સરકાર પાસે ભથ્થાની માંગણી કરે છે. એને લગતા જે ડેટા હોય છે એને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ કહેવામાં આવે છે. જે ડેટા જેટલા નંબરમાં વધારે હોય એટલો સરકાર ઉપર ખર્ચો વધે અને બર્ડનરૂપ થાય. એટલે સરકાર એવો પ્રયત્ન કરે કે હંમેશા જે અહીંયા આગળ અનએમ્પ્લોયમેન્ટ જે છે એ ઓછું રહે. બરાબર. તો ગઈ વખતે 237K એટલે કે 237,000 હતા પ્રીવિયસમાં ગઈ વખતે. આ વખતે અનુમાન થોડું ઘટવાનું છે, 235Kનું છે. બરાબર. તો બજાર મીન્સ કે જેને કહેવાય કે માર્કેટના એક્સપેક્ટેશન્સ જે છે, ફોરકાસ્ટ છે, એ તો એવું જ બતાવે છે કે કોર મીન્સ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ જે છે એ ઘટવાના ચાન્સીસ છે. તો આપણે આ બધા અગત્યના ડેટાની ચર્ચા કરી લીધી, જે સાંજ સુધીમાં રિલીઝ થવાના છે. રાત્રે 11 વાગે ફેડરલ રિઝર્વ બજેટ બેલેન્સ આવવાનું જે છે એમાં પણ બજેટ બેલેન્સ માઇનસમાં વધારો બતાવે છે. એનો અર્થ એ કે વર્સન પરિસ્થિતિ થવાના ચાન્સીસ છે. તો આ બધી વસ્તુઓમાં અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ પછી ફેડરલ રિઝર્વ બજેટ બેલેન્સ એ બંને એવી વસ્તુ છે કે જે ગોલ્ડને વધારી શકે એવા ચાન્સીસ છે, જેના ડેટા સાંજે 6 વાગે આવવાના છે અને બીજા રાત્રે 11 વાગે આવવાના છે. પરંતુ બીજા 6 વાગે ડેટા આવવાના જે છે એમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ મોસ્ટ પ્રોબેબલી આપણને સહાયક રહી શકે એવું લાગે. થોડોક નેગેટિવ એટલે ગોલ્ડ માટે નેગેટિવ રહી શકે એવું લાગે છે. તો અહીંયા વિડીયો પૂરું કરું છું, અને આગળ જે તમને સમજાવ્યું છે એ તમને કામમાં આવ્યું હશે, અને એજ્યુકેશન પર્પઝથી છે એ સમજીને ચાલશો.